હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 8 ની અંદર આપણે છઠ્ઠું ચેપ્ટર જોતા હતા. તો છઠ્ઠું ચેપ્ટર જે આપણું છે એ વર્ગ અને વર્ગમૂળ, એની અંદર સ્વાધ્યાય 6.4 જોતા હતા. તો 6.4 ની અંદર આપણે જે રીતે અહીંયા શીખતા હતા એ રીતે એની અંદર આગળ આપણે જે શીખી ગયા કે નાનામાં નાની સંખ્યા જે આપેલી જે સંખ્યા છે, બરાબર, તો એની અંદર આપણે બે વસ્તુ કે ભાગાકારની રીતે, તો ભાગાકારની રીતે આપણને જે સંખ્યા આપી છે એનું વર્ગમૂળ કેવી રીતે અલગ અલગ રીતે આપણે એનું વર્ગમૂળ શોધ્યું. પછી અહીંયા નાનામાં નાની સંખ્યા, એટલે દશાંશ સંખ્યાનું વર્ગમૂળ. હવે નાનામાં નાની સંખ્યાથી બાદબાકી કરતા મળતી નવી સંખ્યાને પૂર્ણવર્ગ સંખ્યા બનાવવા માટે આપણે કેવી રીતે એને કરી શકાય છે. તો એ દરેક વસ્તુને ધ્યાનમાં રાખી આપણે જે રીતે કરવાનું તે પ્રમાણે આપણે એને તો દરેક વિદ્યાર્થીએ ધ્યાન રાખવાનું છે. જે પોઈન્ટ અહીંયા તમને શીખવાડવામાં આવે છે, દરેક પોઈન્ટ દરેક વિદ્યાર્થીએ પોતાના ચોપડાની અંદર અને સ્વાધ્યાય પોથીની અંદર દરેકમાં એ વસ્તુ લખાવવી જોઈએ, બરાબર. વ્યવસ્થિત જેટલું કામ થાય એટલું રેગ્યુલર તમારે કામ કરવાનું છે. જો તમે રેગ્યુલર કામ કરશો તો તમને મજા આવશે અને ઝડપથી પણ તમે એ વસ્તુ શીખી શકશો. તો એ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. હવે 5મા નંબરનો જે દાખલા નંબર 5 છે એની અંદર જો નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ બને. ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ શોધવાનું. જો આગળનો આપણે દાખલા નંબર 4 શીખ્યા હતા એની અંદર બાદબાકી હતી. શું કરવાનું હતું? બાદબાકી કરવાની હતી. હવે આની અંદર આપણે પ્લસ કરવાનું છે. શું કરવાનું છે? પ્લસ. હવે પ્લસ કરીએ અને જે નવી સંખ્યા મળે એનું પણ આપણે વર્ગમૂળ ત્યાં લખવાનું છે. તો હવે જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાની અંદર કેટલા પ્લસ કરીએ આપણે તો એ જે સંખ્યા છે એ સંખ્યાનું આપણને વર્ગમૂળ મળી જશે. હવે જો એ જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યા, દાખલા તરીકે અહીંયા પહેલી સંખ્યા આપી છે 525. હવે 525 આપ્યા છે એટલે કે જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાની અંદરથી જોઈએ કે એનું વર્ગમૂળ આપણે કેવી રીતે શોધી શકાય છે. તો અહીંયા આપણે 500, પહેલા તો આપણે જે સંખ્યા આપી છે એ સંખ્યા આપણે 525. હવે 525 આપ્યા છે એટલે 525 ને આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનો પ્રયત્ન કરીએ, બરાબર. તો અહીંયા 2 ની જોડ અને 1 ની જોડ થઈ ગઈ. તો 5 આયા તો 5 કોની વચ્ચે આવશે? તો 2 નો વર્ગ 4 છે અને 3 નો વર્ગ 9 છે. તો 2 ના વર્ગ વચ્ચે તો અહીંયા 2 આવી ગયો, અહીંયા 2, અહીંયા 2, અહીંયા 4 થઈ ગયા, અહીંયા આપણે 4. તો નીચેથી 4, 5 માંથી 4 જાય તો 1 નીચે આપણે ઉતારે છે, બરાબર. હવે જે સંખ્યા 25 જોડ આખી નીચે ઉતરશે તો 25 નીચે ઉતારે આપણે. હવે આની જોડે એવી સંખ્યા લેવાની કે જેને આપણે 25 ને ભાગ પાડી શકીએ. તો એની અંદર જો 1 લઈએ છે, જો 2 લઈએ છે તો 42 દુ 84 થવાના છે. 3 લઈએ તો 125 થી વધી જવાના છે, કેમ કે 43 ગુણ્યા 3 કરીશું તો 125 થી વધી જશે. એટલે આપણે 2 જ લેવો પડશે અહીંયા. તો આપણે અહીંયા 2 લઈએ છે તો અહીંયા 2 આવીને અને અહીંયા આવશે 84. કેટલા આવશે? 84. આપણે એને કરીશું. અહીંયા આવશે 44. હવે જો 84 એટલે અહીંયા 1 આવ્યો, 10 ને 2 12, 12 માંથી 8 એટલે 4, 41 શેષ વધે છે. તો આપણને જે સંખ્યા મળે છે એ સંખ્યાની અંદર આપણને ખબર પડે 41 આપણી શેષ વધે છે. હવે 41 તો એની શેષ વધી ગયા આપણે. હવે આપણે ખબર કે શેષ વધી છે એનો મતલબ અહીંયા જે 525 આપ્યા છે 22 નો સ્ક્વેર, તો 22 ના સ્ક્વેર થી એ સંખ્યા મોટી છે. તો માટે અહીંયા આપણે લખીએ માટે 525, પછી અહીંયા આપણે ગ્રેટર ધેન નું ચિહ્ન લખીએ અને 22 નો સ્ક્વેર કરી દઈએ, બરાબર. એટલે કે 22 ના સ્ક્વેર કરતા એ સંખ્યા કેવી છે? મોટી છે. કેવી છે? મોટી. તો બહુ મોટી થઈ એટલે આપણે એની અંદર પ્લસ કરવો પડશે કે જે સંખ્યા આપણને આપી હોય એ સંખ્યાથી આપણને ખબર પડી જાય કે એ સંખ્યા આપણે કરી શકીએ છે. તો હવે જો 22 ના સ્ક્વેર પછી કઈ આવે તો 23 નો સ્ક્વેર, તો 23 નો બરાબર, તો 23 નો વર્ગ કરી આપણે તો 23 નો વર્ગ બરાબર કેટલા આવશે? 500. કેટલા આવશે? 529. હવે 529 આપણને આવે છે એટલે કે જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યા આપણે લેવાની છે કે જે સંખ્યાથી આપણે કરી શકીએ. તો અહીંયા આપણે લખીએ 23 નો સ્ક્વેર માઈનસ 525, બરાબર. હવે જો 23 નો સ્ક્વેર તો 23 નો સ્ક્વેર આપણને ખબર છે 529 આવી જાય માઈનસ 525, 525 આવી ગયા તો અહીંયા 525 લખી દઈએ. 529 માં 525 થાય એટલે માઈનસ, તો એને 4 થઈ ગયા. કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. તો 4 આપણે જે સંખ્યા આપણને આપી છે તો એની અંદર ઉમેરવાની, જે સંખ્યા આપણે ઉમેરવાની છે
તો 4 ઉમેરવા પડે આપેલી સંખ્યામાં. તો નાનામાં નાની સંખ્યા 4 ઉમેરતા, તો 4 ઉમેરતા મળતી સંખ્યા કેવી બને? પૂર્ણ વર્ગ બને. કેવી બને? પૂર્ણ વર્ગ બને. એટલે જે સંખ્યા આપણને મળે છે એ પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે. તો એનેથી આપણને ખબર પડી ગઈ કે જે વર્ગ મળશે બરાબર 4 ઉમેરવાથી, એટલે 4 ઉમેરીએ આપણે તો જે સંખ્યા આપણને મળે છે 525 + 4 બરાબર કેટલા થાય? 529. હવે 529 એ શાનું વર્ગમૂળ છે? તો 529 તો અહીંયા આપણે કહીએ 23. અહીં કેટલો આવશે? 23 આવ્યું. એટલે આપણને કહીએ કે 4 મળતી સંખ્યા, તો 4 ઉમેરવાથી, 4 ઉમેરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને છે. તો 23 નો વર્ગ જે પૂર્ણ વર્ગ સંખ્યા બને છે કેવી બનશે? 23 નો વર્ગ બનશે. કેવું બનશે? 23 નો વર્ગ. બીજી સંખ્યા આપણે જોઈ લઈએ કે જે સંખ્યા આપણને આપી છે તો 1750. હવે 1750 આપ્યા છે એને આપણે એક જોઈ લઈએ તો 1750 ધ્યાન રાખજો એની અંદર. તો 1750 ના પહેલા આપણે ભાગાકાર કરવાનો પ્રયત્ન કરીએ બરાબર. તો બે ની જોડ વગેરે 17 આવે એટલે કોની વચ્ચે આવશે? 4 નો સ્ક્વેર 16 થાય. તો 4 નો સ્ક્વેર, તો 4 ના સ્ક્વેર થી આપણે સંખ્યા લે તો અહીંયા આવશે 16 આવી ગયા. અહીંયા આપણે 4 અને અહીંયા 4, 4 4 8 થઈ ગયા અહીંયા. હવે 16 આવે એટલે 1 વધ્યો ઉપરથી આપણે 50 150 થાય. હવે 8 ની જોડે કઈ સંખ્યા આપણે લેશું? જો 2 લઈએ તો 82 થશે ને, તો 82 ગુણ્યા 2 કરીએ તો 150 થી વધી જશે. તો આપણે 82 ને 81 કરીએ, અહીંયા 1 જ લઈએ આપણે તો અહીંયા આપણે 82 થઈ ગયા. હવે અહીંયા 1 લીધું એટલે 81 આયા. આપણે 10 કો લીધો તો અહીંયા 9 આયા. અહીંયાથી આપણે 10 કો લીધું તો 4, તો 10 કો લઈને એટલે જે આપણે જે સંખ્યા આપણને આપી હતી બરાબર, તો 10 કો લીધો તો 14 થયા. 14 માંથી 8 આપણે માઈનસ કરે એટલે 6, તો 69 થયા બરાબર. હવે 69 એ આપણી શેષ વધે છે. શું કરે છે? શેષ વધે. એટલે 41 કરતા આ જે સંખ્યા છે 41 ના વર્ગ કરતા એ સંખ્યા કેવી છે? મોટી. તો અહીંયા લખવાનું આપણે 1750 પછી ગ્રેટર ધેન અને અહીંયા લખ્યા આપણે 41 નો સ્ક્વેર. એટલે 41 ના સ્ક્વેર કરતા કેવી છે સંખ્યા? મોટી. હવે 41 પછી 42 શું આવે? 42. હવે 41 પછી 42 જે સંખ્યા આપણને મળે છે એ સંખ્યાની અંદર આપણને ખબર પડી જાય કે જે સંખ્યા છે તો 41 પછી આપણે 42 લેવાના છે બરાબર. તો 41 પછી તો 42 નો સ્ક્વેર, તો 42 નો સ્ક્વેર આપણે તો 42 નો વર્ગ આપણે જે સંખ્યા આપણને મળે છે એ સંખ્યાથી આપણે જોઈએ કે કઈ સંખ્યા આપણને મળે છે. તો 42 નો સ્ક્વેર થશે 1764. કેટલું થશે? 1764. હવે 1764 થયો એટલે આપણે શું કરશું? અહીંયા 42 નો સ્ક્વેર માઈનસ 1750. તો જો 42 નો સ્ક્વેર, તો 42 નો સ્ક્વેર કેટલા થાય? 1764 માઈનસ 1750 બરાબર કેટલા થશે? તો 14. કેટલા આવશે? 14. તો 14 આપણને જે સંખ્યા મળી છે એ સંખ્યા આપણને મળી ગઈ 14. તો 14 મળે એટલે મતલબ શું થાય છે? 14 ઉમેરતા મળતી સંખ્યા કેવી બને? પૂર્ણ વર્ગ બને. એટલે 14 ઉમેરવાના આપણે તો આપણને જે આપી છે 1750 પ્લસ 14 બરાબર કેટલા થશે? 1764. તો 1764 તો શાનું વર્ગ છે એ આપણને ખબર છે. 1764 બરાબર તો 1764 છે એ શાનું છે? તો 42 નું. શાનું છે? 42 નો છે. તો આપણે એના 42 નું વર્ગમૂળ પણ આપણને મળી જશે કે જે 42 છે. તો આ રીતે આપણે જો જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાની અંદર આપણે એ સંખ્યાનું જે વર્ગમૂળ શોધવાનું, નાની સંખ્યા વડે કઈ સંખ્યા વડે આપણે કરીએ તેનું વર્ગમૂળ આપણને મળે છે એ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. તો એનાથી આપણને ખબર પડશે કે સંખ્યા કઈ અને કેવી રીતે આપણે લેવાની રહેશે બરાબર. તો આટલું તમે લખી દો પછી આગળ તમને શીખવાડું.
હવે જો તો આપણને આપેલું જે સંખ્યા છે બીજી કોઈ એક સંખ્યા જોઈએ આપણે. દાખલા તરીકે આપણે જોઈએ 1825 વાળી સંખ્યા જે છે આપણને. ચલો આપણે છેલ્લો દાખલો જોઈ લઈએ. એની અંદર છેલ્લો દાખલો આપણને આપે 6412. બરાબર. એ 5મા નંબરનો દાખલો છે 6412. દાખલા નંબર 5 નો છે 6400. હવે જો 6412 આ સંખ્યાનો આપણે ભાગ પાડ્યો બે બેની જોડ બની ગઈ. હવે અહીંયા જે સંખ્યા આપણને આપી છે 64 આપી છે એટલે 8 થી 64 એટલે 8 નો સ્ક્વેર થવાનું છે. તો અહીંયા 8 અને અહીંયા 8 ના 16 થવાના. અહીંયા 0 0 અહીંયા. હવે જુઓ તો જે સંખ્યા આપણને મળે છે એ સંખ્યાથી હવે 16 આવી ગયા. 16 મોટી અને 12 એની શેષ. હવે આગળ આપણે કોઈ સંખ્યા લઈ શકીએ નહીં. હવે નથી લેતા એટલે અહીંયા 0 મૂકીએ છે. બરાબર. તો અહીંયા આપણે શું કરી દેવાનું 0, અહીંયા 4 0 અને અહીંયા આવશે આપણે 12 ના 12. બરાબર. અહીંયાથી આપણે જે સંખ્યા આપણને આપી છે એ 0 મૂકી તો બરાબર. એટલે કે એ જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાની અંદર આપણે 0 મૂકી દીધો એટલે કે આપણને જે સંખ્યા મળતી હતી એ જ સંખ્યા આપણને મળે છે. તો એ સંખ્યાથી આપણે જે સંખ્યા આવતી હતી એ સંખ્યા આપણે એને લખી દીધી. હવે જે સંખ્યાથી આપણે લખીએ છીએ એની અંદર આપણે ધ્યાન રાખવાનું છે કે કઈ સંખ્યા કેવી રીતે. તો જો આ 80 નો સ્ક્વેર 80 ના સ્ક્વેર કરતા સંખ્યા મોટી છે એટલે 6412 પછી આપણે ગ્રેટર ધેન અને 80 નો સ્ક્વેર. બરાબર. હવે 80 નો સ્ક્વેર 80 પછી કેટલા આવશે 81. તો 81 નો સ્ક્વેર કેટલો થશે? તો 81 નો સ્ક્વેર આપણે સંખ્યાથી આપણને ખબર પડી ગઈ કે 81 નો સ્ક્વેર આપણે લખવાનો થશે. તો 81 નો સ્ક્વેર આપણે જે લખીએ છે તો એની અંદર આપણે ખબર પડી જાય કે કેવી રીતે આપણે. તો જો 1 નો સ્ક્વેર 8 * 16 = 32 નો બધું 1 નો સ્ક્વેર 8 * 8 * 8 * 16 16 નો છગડો બધી 1 64 ને 65 કેટલો થશે 6561. તો આ આપણે જે વર્ગ હતો એ વર્ગ આપણે એને લખી દીધો. હવે 81 ના વર્ગમાંથી તો આપણે અહીંયા શું કરીશું 81 નો વર્ગ માઈનસ 6412. હવે 81 નો વર્ગ એ તો કેટલો છે 6561 છે માઈનસ 6412 આપણે માઈનસ કરવાના છે. તો બાદબાકી આપણે કરવાની 10 એક 11 માંથી 2 જાય તો 9 વધશે 6 એટલે 5 માંથી 1 જાય 5 માંથી 1 જાય તો 4 વધશે. બરાબર. પછી 5 માંથી અહીંયા બી એક આપણે માઈનસ કરીએ આપણે તો 1 વધશે અને 6 ના 6 એટલે 149 વધશે. કેવું વધશે 149. એટલે એના પરથી આપણને ખબર પડી ગઈ કે આપેલી સંખ્યામાં 149 ઉમેરતા મળતી સંખ્યા કે બને પૂર્ણ વર્ગ બને. કે બને પૂર્ણ વર્ગ બને. એટલે આપણે જે સંખ્યા આપી છે 6412 + 149 બરાબર કેટલા થશે 6561. 6561 નું જે વર્ગમૂળ છે એ વર્ગમૂળ કેટલું થશે 81 નું વર્ગમૂળ થશે. બરાબર. તો આ રીતે તમારે દાખલા તરીકે વિદ્યાર્થી બાકીના દાખલા જાતે ગણવાના છે. પ્રશ્ન નંબર 6 141 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળા ચોરસની બાજુનું માપ શોધવાનું છે. હવે 141 જે આપણને આપ્યું છે 141 મીટર. તો દાખલા નંબર 6 છે 141 મીટર સ્ક્વેર એટલે કે જેનું ક્ષેત્રફળ આપણને કેટલું આપેલું છે એ 441 મીટર આપણને આપ્યું છે. એને ચોરસની બાજુનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો આપણે અહીંયા ધારો કે ચોરસની લંબાઈ બરાબર x મીટર. કેટલી છે x મીટર છે. હવે ચોરસનું ક્ષેત્રફળ આપણને ખબર છે ચોરસનું ક્ષેત્રફળ બરાબર કેટલા થાય x * x લંબાઈ * લંબાઈ. આપણે એને લખી દીધું અથવા આપણે આ રીતે પણ લખી શકીએ
x સ્ક્વેર એટલે l સ્ક્વેર ને આપણે શું લખી શકીએ x સ્ક્વેર માં લખી શકીએ x સ્ક્વેર આપણને આપી દીધું એનું ક્ષેત્રફળ અને એનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે 441 આપણને મીટર સ્ક્વેર આપેલું છે હવે મીટર સ્ક્વેર આપણને આપ્યું છે એટલે એનાથી આપણે જે કરીએ તો અહીંયા સ્ક્વેર છે તો આને વર્ગમૂળની અંદર પણ આપણે લખી શકીએ વેગ અને વર્ગમૂળ નીકળી જશે સ્ક્વેર અને એનું વર્ગમૂળ આપણે નીકળી જશે તો વર્ગમૂળ નીકળી ગયું એટલે 441 એ શાનો વર્ગ છે 21 નો x બરાબર 21 એટલે l બરાબર કેટલું થશે 21 કેટલા થશે 21 મીટર જે આપણને આપ્યું છે એથી આપણને ખબર પડે છે કે ચોરસનું એક બાજુનું માપ આપણને કેટલું મળશે 21 મીટર મળે છે તો આ રીતે આપણે જે માપ મળે છે એ માપ પણ આપણે લખી શકીએ છીએ અને એ માપને આધારે આપણને ખબર પડે છે કે કેવી રીતે આપણે એને લઈ શકાય છે આની અંદર જે દાખલા બાકી છે પ્રશ્ન નંબર 5 માં દરેક વિદ્યાર્થીએ જાતે કરવાના છે બરાબર એ દરેક પૂરા થઈ જવા જોઈએ હવે જો બીજો આપણને આપેલું છે કાટકોણ ત્રિકોણ ABC માં B બરાબર 90 અંશ હોય તો AB બરાબર 6 સેમી BC બરાબર 8 સેમી તો AC બરાબર કેટલો એટલે AC આપણે શોધવાનો છે બરાબર તો એનું જે માપ આપણને આપ્યું છે તો કાટકોણ ત્રિકોણ આપ્યું છે હવે કાટકોણ ત્રિકોણની અંદર આપણને ખબર છે કાટકોણ ત્રિકોણ આપણે કેવી રીતે કરી શકીએ છીએ તો કાટકોણ ત્રિકોણની અંદર આપણને ત્રણ બાજુ તો કાટકોણ ત્રિકોણ અહીંયા આપણે દોર્યું છે આ કાટકોણ ત્રિકોણ છે અહીંયા આપણે લખીએ A B અને C હવે AB નું માપ આપણને કેટલું આપેલું છે તો AB 6 સેન્ટીમીટર આ છે 6 સેમી અને આ છે 8 સેન્ટીમીટર માપ છે હવે આ કાટકોણ ત્રિકોણની અંદર આપણે એનો નિયમથી જે લેવાનું છે તો AC નો સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર આ સ્ક્વેર વાળું આપણને એની અંદરથી જે માપ મળશે એ આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે કે કર્ણનો સ્ક્વેર બરાબર બંને બાજુ જે બે બાજુ આપણને આપી છે એ બે બાજુનો સ્ક્વેર આપણે કરવાનો છે એટલે એથી આપણને એનો જવાબ મળી જશે હવે જુઓ તો AB નો સ્ક્વેર એટલે 6 AB એટલે 6 આપ્યું છે એટલે 6 નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર એટલે 8 આપ્યું છે એટલે 8 નો સ્ક્વેર 6 નો સ્ક્વેર 36 8 નો સ્ક્વેર 64 બરાબર કેટલા થશે તો 36 પ્લસ 64 એટલે 100 થશે હવે 100 AB નો સ્ક્વેર થઈ ગયો અહીંયા AC નો સ્ક્વેર 100 આવ્યો તો સ્ક્વેર છે એટલે આ વર્ગમૂળની અંદર આપણે લખવું પડશે બરાબર તો વર્ગમૂળની અંદરથી વર્ગ નીકળી જાય એટલે શું થઈ જશે 10 સેન્ટીમીટર તો આનો જવાબ આવે એ 10 સેન્ટીમીટર આવશે કેટલો આવશે સિમ્પલ આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે AC નો સ્ક્વેર આ દરેકની અંદર જે કાટકોણ ત્રિકોણ હોય બરાબર એટલે કર્ણની આને કર્ણ કહેવાય આ જે AC છે એનું શું કહેવાય કર્ણ કહેવાય આ કર્ણનું માપ શું કોઈ પણ માપ શું તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરી અને પછી એને શોધી શકાય છે તો દાખલા નંબર જે 2 છે એ 2 પણ એ જ રીતે આપણને આપેલ છે પણ AB નું માપ શોધવું છે ચલો એને પણ આપણે ગણી નાખીએ દાખલો કેવી રીતે આપણે ગણાશે તો એની અંદર જો આપણને આપ્યું છે તો એની અંદર AC નું માપ 13 અને BC નું 5 આ રીતે કાટકોણ ત્રિકોણ આપ્યું છે આનું 13 છે અહીંયા લખીએ ABC આ કાટકોણ ત્રિકોણ આ 13 સેન્ટીમીટર બરાબર અને BC 5 સેન્ટીમીટર આ આપણે શોધવાનું છે તો સૂત્ર તો એ જ છે સૂત્ર તો કયું છે AC નો સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર બરાબર હવે AC નો સ્ક્વેર એટલે આપણને AC 13 આપ્યું છે તો 13 નો સ્ક્વેર થઈ ગયો AB આપણને આપેલું છે નહીં તો AB નો સ્ક્વેર એમ લખવાનો છે BC આપણને આપ્યો છે 5 તો 5 નો સ્ક્વેર 13 નો સ્ક્વેર કેટલો થશે 169 AB નથી આપ્યું તો AB નો સ્ક્વેર એમ લખી તો 5 નો સ્ક્વેર 25 5 અહીંયા પ્લસ છે આ સાઈડ આવશે તો માઈનસ તો અહીંયા આપણે લખી શકીએ AB નો સ્ક્વેર બરાબર 169 માઈનસ 25 169 માઈનસ 25 આપણે કરીએ તો 169 માઈનસ 9 માંથી 4 6 માંથી 2 એટલે 4 અને 144 બરાબર 144 આપણને આપ્યા છે 144 છે બરાબર 144 આનો સ્ક્વેર છે 12 આનો છે 12 અહીંયા આપણે 12 સેન્ટીમીટર તો અહીંયા જે છે એ 12 સેન્ટીમીટર માપ મળી જશે કેટલું મળી જશે 12 સેન્ટીમીટર મળી જશે તો
આ રીતે આપણે એની અંદર જે સ્ક્વેર આપ્યો છે સ્ક્વેરના માપથી આપણે લખી શકાય છે. હવે જો 8મા નંબરનો પ્રશ્ન, એક માળી પાસે 1000 છોડ છે. જો આ 1000 ને એવી રીતે રોપવા માંગે છે કે બગીચામાં હાર અને સ્તંભની સંખ્યા સમાન રહે તો માળીને હજુ ઓછામાં ઓછા કેટલા છોડ વધુ જોઈશે. એટલે વધુ જોઈશે એટલે એની અંદર શું કરવું પડશે, જે છોડ છે એને કેટલા વધારે છોડની જરૂર પડશે. તો એ છોડની અંદર આપણે જોવાનું કેટલા છોડ આપણે જોઈએ છે. તો હારની સંખ્યા બરાબર એટલે જરૂરી છોડ. તો આપણે જો ધારી લઈએ કે ધારો કે હારની સંખ્યા બરાબર x અને બીજી છે સ્તંભની સંખ્યા બરાબર x. એનો મતલબ થાય કુલ છોડ x ગુણ્યા x બરાબર કેટલું થશે, x નો સ્ક્વેર. કેટલું થશે, x નો સ્ક્વેર. આપણને અહીંયા કેટલા 1000 છોડ આપેલા છે. તો 1000 આપ્યા છે તો x નો સ્ક્વેર આપણે લઈએ છે. તો એ જે આપણને આપે x નો સ્ક્વેર બરાબર 1000. તો 1000 નો આપણે વર્ગમૂળ શોધવાનો પ્રયત્ન કરીએ બરાબર. તો બે ની જોડ બને એટલે 10 આવી ગયા. તો 3 ના સ્ક્વેર થી આપણે લઈશું 3 નો સ્ક્વેર 9 થશે. અહીંયા 3 અહીંયા 6 આવશે, અહીંયા 1 આવશે, 2 0 ઉતારે છે તો અહીંયા કેટલા આવશે, તો જે સંખ્યા આપણે લઈએ તો અહીંયા 1 આવશે બરાબર. અહીંયા 1 આવશે, અહીંયા 1, અહીંયા 62 થઈ ગયા અને અહીંયા 1 કરીએ એટલે 61 બરાબર. 10 કો લીધો એટલે 9, અહીંયા 9 માંથી 3 39 એના વધે છે જે સંખ્યા આપણને. હવે ખબર પડી કે 39 શેષ વધ્યાનો મતલબ શું થાય, 41 જે આપણે 31 આપ્યો છે 31 ના વર્ગ કરતા સંખ્યા કેવી હશે, મોટી હશે. કેવી હશે, મોટી હશે. એનો મતલબ આપણે અહીંયા લખી દીધું 1000 પછી ગ્રેટર ધેન અહીંયા આપણે 31 નો સ્ક્વેર લખી દીધું. હવે 31 નો સ્ક્વેર આપણને આપ્યો છે. 31 પછીની સંખ્યા કઈ આવે, 32. તો 32 નો સ્ક્વેર, તો 32 નો સ્ક્વેર 4 3 નું 6 નું 12 નો બગડો વધી 1 3 3 9 1 કેટલા થશે, 1024. કેટલા થશે, 1024. હવે જે સંખ્યા આપણને અહીંયા 1000 આપી છે, કેટલી આપી છે, 1000 આપી છે. આપણે કેટલી લેવાની છે, 1024. એટલે કે બીજા જરૂરી છોડ. હવે આપણે લખીએ અહીંયા જરૂરી છોડ બરાબર તો કેટલા આવશે, 1024 માઈનસ 1000 બરાબર કેટલા છે, 24 છોડ. કેટલા જોશે, 24 છોડ એના બરાબર. તો એ જે છે આપણને એના 24 છોડની જરૂર પડશે. એની અંદર જે આપણને આપેલી છે એની સંખ્યાથી આપણને ખબર પડી જાય કે કેટલા અને કેવી રીતે છોડ જોઈએ છે. હવે એ જ રીતે જો 9મા નંબરનો દાખલો આપે છે, એક નિશાળમાં 500 વિદ્યાર્થીઓ છે. પીટીની કવાયત કરવા માટે તમામ વિદ્યાર્થીઓને એક એવી રીતે ઊભા રાખવામાં આવે કે જેની હાર અને સ્તંભોની સંખ્યા સમાન છે. તો નિશાળના કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણી કરવાથી બહાર રહેશે. એ ગોઠવણી કરવાથી આ દરેક વસ્તુ તો આપણે એની વસ્તુ તમારે લેવાની છે, હાર અને સ્તંભ. તો એની અંદર કુલ હાર આપણે અને કુલ વિદ્યાર્થીઓ, તો કુલ વિદ્યાર્થી એ પ્રમાણે આપણે તમારે લઈ લેવાનું કે કુલ વિદ્યાર્થીઓ કેટલા પડશે. હવે કેટલા બહાર રહેશે એટલે માઈનસ કરવાના થશે, કેટલા બહાર રહેશે એટલે જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાથી આપણે એને માઈનસ કરીએ એટલે આપણને ડાયરેક્ટ ખબર પડી જશે કે કેટલા વિદ્યાર્થીઓ બહાર રહેશે. એની અંદરથી આપણને ખબર પડે. તો આ વસ્તુ તો તમારે લખવાની, હારની સંખ્યા x, થંભની સંખ્યા x, કુલ વિદ્યાર્થીઓ બરાબર x² x ગુણ્યા x² એ વસ્તુ તો આની અંદર બી તમારે લખવાની છે. ધ્યાન રાખજો આની અંદર એ વસ્તુ લખી અને પછી તમારે એની અંદર લખવાનું છે x² બરાબર કેટલા છે, 500. હવે આપણે 500 ને આપણે શું કરીએ, ભાગ પાડવાનો પ્રયત્ન કરીએ. તો 5 નો 5 છે તો 2 ના સ્ક્વેર થી સંખ્યા આવશે, અહીંયા 4 આવી જશે, અહીંયા 1 આવશે, અહીંયા 2 તો 2 2 કેટલા થઈ ગયા, 4 થઈ ગયા. હવે અહીંયાથી શું થશે, 0 એટલે 100 થઈ જાય. હવે આને આપણે શું લેશું, તો 2 વડે લેશું. તો 2 વડે 42 નું 84 થવાના છે. અહીંયા 84, અહીંયા કેટલા આવી ગયા, 16 એના માઈનસ થશે. બીજા સંખ્યા આપણને આપી છે તો 16 વિદ્યાર્થી. તો જે સંખ્યા આપણને આપી છે તો 500, તો અહીંયા 22 નો સ્ક્વેર થઈ ગયો. શું થઈ ગયો, 22 નો સ્ક્વેર. અહીંયા 500 થી કેવી છે, મોટી જે સંખ્યા આપણે લખીએ છે કે 500 જે સંખ્યા આપણને આપી છે એ મોટી સંખ્યા
છે. તો ત્યાં આપણે જે લેસ ધેન નો ઉપયોગ આપણે કરેલો છે. હવે 22 નો સ્ક્વેર, તો 22 નો સ્ક્વેર આપણે કરવો છે, એ સંખ્યા આપણે કઈ છે તો એ આપણને ખબર પડવી જોઈએ. તો 22 નો સ્ક્વેર આપણને જે આપેલી સંખ્યા, તો 22 ના સ્ક્વેર થી આપણે સંખ્યાને લખી શકીએ. આ મોટી સંખ્યામાંથી આ રીતે લખીએ આપણે 500 અને 22 નો સ્ક્વેર. હવે 22 નો સ્ક્વેર કેટલો છે તો 484 એ 500 માઈનસ 484. તો 500 માંથી 484 માઈનસ કરીએ કેટલા આવે 16 વિદ્યાર્થીઓ. કેટલા આવશે 16 વિદ્યાર્થીઓની બહાર રહેશે. બરાબર. તો આ રીતે આપણે એના વિદ્યાર્થીઓ કેટલા બહાર રહેશે, કેવી રીતે રહેશે, એ દરેક વસ્તુ આપણે આ રીતે એની અંદર તો પ્લસ કરવાનું છે કે માઈનસ ઉમેરવાના છે. કેટલા છોડ વધારે જોશે તો ઉમેરવાના, કેટલા વિદ્યાર્થીઓ બહાર રહેશે તો માઈનસ એ કરવાના છે. એ દરેક વસ્તુ આપણે આ રીતે લખવાની છે. તમારું આ વર્ગ અને વર્ગમૂળવાળું જે ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે સારા અક્ષરે લખવાનું છે. તમારી સ્વાધ્યાય પોથીની અંદર પણ કમ્પ્લીટ લખાવવું જોઈએ. હવે નવું ચેપ્ટર જે છે બરાબર એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.